અજયભાઈ અને રમાબેન તેમના જીવનમાં સતત મહેનત કરીને પોતાના બંને દીકરાઓ કૌશિક અને રોહિતને ઊંચું શિક્ષણ અપાવીને તેમના પાયામાં મજબૂત આધારસ્તંભ પૂરા કર્યા હતા. પિતા તરીકેના ફરજમાં કોઈ કમી ન રહે એના માટે તેઓએ જીવનભર મહેનત કરી હતી. બાળકોની પ્રગતિ માટે તેઓએ તેમને અમેરિકામાં ભણવા અને નોકરી માટે મોકલ્યા, જ્યાં બંને દીકરાઓએ સફળ જીવન ઘડ્યું. રોહિતે તો પોતાના લગ્ન પણ ત્યાં જ કરી લીધા અને પોતાનું જીવન શરૂ કરી દીધું. લગ્ન પછી બંને દીકરાઓએ પોતપોતાના જીવનમાં વ્યસ્ત થઈ ગયા અને સમય જતાં પિતાના જીવનથી દૂર થવા લાગ્યા. આ વચ્ચે અચાનક રમાબેન હૃદયરોગના હુમલાથી મૃત્યુ પામ્યા. આ ઘટના અજયભાઈ અને જીવનનો સૌથી મોટો આઘાત હતો. તેઓ જીવનભરમાં પત્ની સાથે સુખદ ક્ષણોમાં સહભાગી રહ્યા હતા અને તેઓના જીવનમાં એકલતા ભરાઈ ગઈ. આ દુઃખની ઘડીઓમાં કૌશિક અને રોહિત હાજર રહે, પણ નોકર રાજુ જ હતો, જે એક પ્રેમાળ અને ભક્તિપૂર્વક નોકર હતો. તે માત્ર કામ માટે નહીં, પણ દિલથી અજયભાઈની સેવા કરવા માટે જાણીતો હતો. રમાબેનના મૃત્યુ બાદ રાજુ જ અજયભાઈના જીવતરનો સાથી બન્યો. સમય પસાર થવા સાથે બંને દીકરાઓએ પોતાની પરિસ્થિતિમાં ક્યારેય વ્યાજ મૂક્યું નહીં. તેમણે માત્ર નોકરને રાખી દેવાનું સૂચન કર્યું અને પોતાના જીવનમાં વ્યસ્ત રહી ગયા. જ્યારે અજયભાઈ બીમાર પડ્યા ત્યારે રાજુએ માવજત, દવાદારૂ અને સેવા કાર્યમાં પોતાનું શ્રેષ્ઠ બલિદાન આપ્યું. એમાંય એક દિવસ અજયભાઈએ પોતાના જીવનનો ચિંતન કર્યું અને સમજ્યું કે જીવનના અંતમાં જે શૃંખલાથી મને સાચો સંબંધન મળ્યો છે તે રાજુ છે. પોતાની સત્તા, મિલકત અને રહેઠાણ જે વ્યક્તિ માટે ભાવનાત્મક સંબંધન સાથે ઉપયોગી છે, તે માટે જ તેને વારસામાં આપવી એ તેમનું મક્કમ નિર્ણય હતું. અજયભાઈએ પોતાનું આખું વસિયતનામું રાજુના નામે લખાવી દીધું. વર્ષો બાદ કૌશિક અને રોહિત વિદેશથી આવેલા. પિતાનું ઘર અને મિલકત પતાવટ કરવા આવ્યા ત્યારે અજયભાઈએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જ્યારે મારે જરૂર હતી ત્યારે તમે ક્યાં હતા? આજે હું જે ખુશ છું તે રાજુના કારણે. તેણે મારી સેવાઓ કરી, મારો સહકાર આપ્યો અને મારા જીવનને સંતોષ આપ્યો. હું તમારી જરૂરિયાત માટે પોતાનું ત્યાગ કરી શકતો નથી. હવે આ બધી મિલકત તેના માટે છે. આ સાંભળી કૌશિક અને રોહિતને ઊંડો આઘાત લાગ્યો. તેમને પિતાએ આ નિર્ણય તેમના વ્યવહાર પર આધારિત કરી લીધો હતો. અજયભાઈના આ અચાનક લેવાયેલા નિર્ણયથી તેમના દીકરા કૌશિક અને રોહિત તહેલત થઈ ગયા. તેમને પોતાની ભૂલ અને માતા પિતાના પ્રત્યે કરવામાં આવેલી અવગણનાનું ભાન થયું. તેઓએ વિચાર્યું કે પોતાની વ્યસ્તતા અને સ્વાર્થમાં ડૂબેલા જીવનને કારણે તેઓએ પિતાના જીવનમાં કોઈ મદદ કે સપોર્ટ ન આપ્યો. પિતાને ગુમાવવાની વિના તુલનાની ભીતિ પણ તેમને અંદર ઊભી થઈ. પરંતુ તત્કાલ મકાન અને મિલકત પર પોતાના હક માટે બંને દીકરાઓએ તનતોડ પ્રયત્નો શરૂ કર્યા. કૌશિક અને રોહિતને એવું લાગ્યું હતું કે પિતાએ આ નિર્ણય ભાવુકતા અને ગુસ્સામાં આવીને લીધો છે અને તેમાંથી તેઓએ પોતાની મિલકત પરનો હક પાછો મેળવવો જ છે. તેમણે પોતાના પિતાને સમજાવવાનો પ્રયાસ કર્યો કે અમારા જીવનમાં કેટલીક સમસ્યાઓ અને જવાબદારીઓ એટલી મોટી હતી કે તમારી પાસે પરત આવવા માટે સમય મળ્યો ન હતો. પણ અજયભાઈ આ બધું સાંભળીને મૌન રહ્યા. તેઓએ કહ્યું, તમારા માટે આ મિલકત કરતાં તમારું પરિવાર મહત્વનું ન હતું. મારે કોઈ દોષ કે મરોડ સાથે જીવીને પણ મારી સલામતી અને સેવા માટે જે કોઈ હતો તેને આ બધું આપવું યોગ્ય લાગ્યું છે. તેમના બંને દીકરાઓએ આ વિવાદને કોર્ટ સુધી લાવવાનો પ્રયાસ કર્યો. તેઓએ દલીલ કરી કે તેમનો જન્મસિદ્ધ અધિકાર છે, પણ અજયભાઈએ પોતાના જીવાદોરીના ઉત્સર્ગી નોકર રાજુના નામે હક લઈ લેવા માટે કાનૂની રીતે તમામ દસ્તાવેજો સુચારુ રીતે તૈયાર કરાવી દીધા હતા. તે દસ્તાવેજોને કોર્ટમાં પડકારવી મુશ્કેલ થઈ ગઈ. તેવું લાગે છે કે તેમની માતાના મૃત્યુ પછી રાજુ જ તેમનો સાચો પરિવાર હતો. ત્યારે રાજુએ પણ અજયભાઈના દયાળુ સ્વભાવને અનુલક્ષીને દીકરાઓ માટે વિવાદ નિવારણ માટે મધ્યસ્થતા કરવાનો પ્રયાસ કર્યો. રાજુએ બંને ભાઈઓને સમજાવ્યું કે તમારા પિતાનું હૃદય આજે પણ તમારું છે. તમે જો તેમની સાથે થોડો સમય વિતાવો, તેમની સલામતી અને સંતોષ માટે કામ કરો, તો તેમને આ નિર્ણય બદલાવી શકાય છે. કૌશિક અને રોહિત ધીમે ધીમે અજયભાઈની નજીક આવ્યા. તેઓએ નિયમિત થોડો સમય અજયભાઈ સાથે વિતાવવાની શરૂઆત કરી, પણ આનો કોઈ અસરકારક પરિણામ ન આવ્યું, કારણ કે અજયભાઈએ આ બધું તેમની મિલકત માટે હતું.
એવું માન્યું. અંતે કૌશિક અને રોહિત પોતાના જીવનમાં પાછા ચાલ્યા ગયા. પણ રાજુએ જીવનના અંત સુધી અજયભાઈની સેવા કરી. આ ઘટનાએ સિદ્ધ કરી દીધું કે સંબંધો પેળે આ લાગણીઓ પર આધારિત હોય છે. કૌશિક અને રોહિત માટે આ ઘટના જીવનભરનું પાઠ બની રહી અને તેમના જીવનમાં ભલે તેઓ સફળ રહ્યા હોય, પિતાની લાગણીઓ અને તેમનો સમય ગુમાવવાનો અફસોસ તેમને હંમેશા થયો. કૌશિક અને રોહિત વિદેશ પરત ફર્યા પછી અજયભાઈ પોતાના જીવનમાં શાંતિથી રહેવા લાગ્યા. રાજુ તેમના જીવનનો એકમાત્ર આધાર બની ગયો હતો. અજયભાઈ હવે સમાજમાં વધારે સંકળાતા ન હતા અને પોતાના ઘર અને ખેતીવાડીના કામમાં મગ્ન રહેતા. રાજુ માત્ર એક નોકર ન હતો, પણ અજયભાઈ માટે દીકરાની જેમ હતો. તે માત્ર કામ માટે જ નહીં, પણ દિલથી અજયભાઈની સેવા કરતો હતો. રાજુની વફાદારી અને નિષ્ઠા એ આ વાત સાબિત કરતી હતી કે જે સંબંધ લોહીથી નથી જોડાતા તે પણ લાગણીઓથી વધારે મજબૂત બની શકે છે. અજયભાઈના ઉંમર વધતા તેમ તેમ તેની તબિયત નબળી થવા લાગી. તેમને હૃદય સંબંધી થોડા પ્રશ્નો ઊભા થયા. એ દવા દરમિયાન રાજુએ જેમને પોતાનું જીવન સમર્પિત કર્યું હતું, તેમની સેવા માટે પોતાનું બધું આપ્યું. તેમણે નિશ્ચિત કર્યું કે અજયભાઈને કોઈ તકલીફ ન થાય. દવા લાવવા માટે નગર જવું હોય, તેમની દિનચર્યા ધ્યાનમાં રાખવી હોય કે પછી એમના જીવનમાં શાંતિ રાખવી હોય, રાજુ તમામ કામ પૂરતી જવાબદારી સાથે કરતો હતો. અજયભાઈ તેમના જીવનમાં અંતિમ દિવસોમાં રાજુ સાથે ખુશ, શાંત અને સંતોષપૂર્વક રહેતા હતા. આ દરમિયાન અજયભાઈને કદીક તેમના દીકરાઓને યાદ કરીને દુઃખ થતું હતું, પણ તેમણે આ વાતને સ્વીકાર કરી લીધી હતી કે આ જીવનના સંજોગો છે. તેઓ રાજુને તેમના જીવનનો સાચો વારસદાર માનતા અને તેની હાજરીમાં શાંતિ અનુભવતા. રાજુ પણ પોતાની જવાબદારીને બરાબર સમજતો હતો અને તેનું કર્તવ્ય નિભાવતો હતો. કોઈક રાત્રે અજયભાઈની તબિયત ખૂબ ખરાબ થઈ ગઈ. તે સમયે રાજુએ આખી રાત તેમની સેવા કરી અને નજીકના ડોક્ટરને બોલાવ્યા, પણ પ્રકૃતિનો નિર્ણય નિશ્ચિત હતો. અજયભાઈએ પ્યારા રાજુની હાજરીમાં જ શાંતિપૂર્વક અંતિમ શ્વાસ લીધો. મૃત્યુ પહેલા અજયભાઈએ રાજુનો હાથ પકડીને કહ્યું, તું માત્ર નોકર નહીં, પણ મારા માટે મારા દીકરાની જેમ જ રહ્યો છે. તું જ મારા અંતિમ દિવસોની શાંતિનું કારણ છે. અજયભાઈના અંતિમ સંસ્કાર પણ રાજુએ પૂરા કર્યા. તે પોતાના માથે આ જવાબદારીને ગૌરવપૂર્વક લઈ ગયો. રાજુએ અજયભાઈની મિલકતને સંભાળવી શરૂ કરી અને પોતાના જીવનમાં તેમના જીવન મૂલ્યોનું પાલન કર્યું. આ જ દિવસે પણ જ્યાં અજયભાઈના ગામના લોકો તેમનો ઉલ્લેખ કરે છે, ત્યાં લોકો રાજુના નિષ્ઠાભાવ અને અજયભાઈના નિર્ણયની પ્રજ્ઞા વિશે ચર્ચા કરે છે. આ ઘટનાએ સમાજને શીખવી દીધું કે લોહીની સાથે લાગણીઓ પણ મહત્વ ધરાવે છે અને નાત જાત કે સંબંધની મર્યાદાઓ આગળ પ્રેમ અને સેવા બાંધી શકતું નથી. નોકર રાજુના જીવનમાં અજયભાઈના પ્રત્યેના પ્રેમ, તેના સમર્પણ અને નિષ્ઠાએ તેનું ભાગ્ય બદલ્યું. અજયભાઈના અવસાન પછી તે તેમના ગામમાં એક સન્માનિત વ્યક્તિ તરીકે ઓળખાવા લાગ્યો. અજયભાઈની મિલકતનું પાલન કરતી વખતે રાજુએ પોતાનું જીવન નવી આશાઓ સાથે શરૂ કર્યું. થોડી જ સાદગીથી જીવન જીવતો રાજુ હવે સંપત્તિનો યોગ્ય ઉપયોગ કરીને પોતાની જવાબદારી નિભાવતો હતો. થોડા સમય પછી રાજુના જીવનમાં ખુશીઓનું આગમન થયું, જ્યારે તેના લગ્ન એક સુંદર અને પ્રેમાળ યુવતી સાથે થયા. બંનેએ સાથે મળીને જીવન આગળ વધાર્યું અને ટૂંક સમયમાં રાજુ પિતા બન્યો. રાજુના દીકરાનો જન્મ સમગ્ર ગામ માટે ખુશીની ઘટના બની. રાજુએ પોતે જે અનુભવ્યું હતું તે તેના દીકરાને ભણાવી ગણાવીને જીવનમાં સારું બનવાનું માર્ગદર્શન આપવા માટે ઉત્સુક હતો. રાજુએ દીકરાને માત્ર શિક્ષણ જ નહીં, પણ જીવનમાં સંસ્કાર અને માનવતા મહત્વપૂર્ણ છે તેવું પણ શીખવાડ્યું. દીકરો રાજુની રીતિઓ અને સિદ્ધાંતોથી પ્રભાવિત થતો હતો અને મોટા થયા ત્યાં સુધી પિતાના અભિગમને પોતાના જીવનમાં અપનાવતો ગયો. માત્ર રાજુના જીવનમાં જ શાંતિ નહીં, પરંતુ તેના કૌટુંબિક જીવનમાં પણ સુખદ ક્ષણો સતત આવી રહી હતી. રાજુના દીકરાએ ઉચ્ચ ભણતર મેળવ્યું અને એક સારા વ્યવસાયમાં સફળતા પ્રાપ્ત કરી. તે તેના પિતાને પૂરેપૂરી રીતે સાચવતો અને તેમના દરેક મહત્વના નિર્ણયો માટે તેમનું માર્ગદર્શન લેતો. રાજુના જીવનમાં બધું સુખદ ચાલી રહ્યું હતું, પણ એક દિવસ અચાનક તેનું સંતુલન હલાવ્યું. એક મધ્યરાત્રિએ રાજુને અજયભાઈના મોટા દીકરા કૌશિકનો ફોન આવ્યો. કૌશિકના અવાજમાં ભય અને નિરાશા હતી. ધંધામાં થયેલી ખોટના કારણે કૌશિક અને રોહિત બંને ભાઈ દેવામાં ડૂબી ગયા હતા.
કૌશિકે રાજુને અનુરોધ કર્યો કે થોડી મદદ મળશે તો તેઓ ફરીથી ઊભા થઈ શકશે. રાજુ માટે આ નિર્ણય લેવો સરળ ન હતો, પણ તેને યાદ આવ્યું કે અજયભાઈએ તેની જીવન માટે જે કર્યું હતું તે બધું અફાટ હતું. તેણે તરત જ કૌશિક અને રોહિતની મદદ માટે પગલાં લીધા. રાજુએ થોડા પૈસા તેમની પાસે મોકલાવ્યા અને તેમની પાસે આશીર્વાદ સાથે માત્ર એક જ વાત કરી, તમારા પિતાએ મને ઘણી શીખ આપી છે કે કઠણ પરિસ્થિતિમાં બીજાની મદદ કરવી એ સાચી માનવતા છે. આ મદદ કૌશિક અને રોહિત માટે જીવનદાયી સાબિત થઈ. તેઓએ ફરીથી ધંધો શરૂ કર્યો અને ચિંતાને પાછળ છોડી સફળતા તરફ આગળ વધ્યા. જ્યારે કૌશિક અને રોહિતે ધંધામાં ફરીથી નામના મેળવવી શરૂ કરી ત્યારે તેમના મનમાં રાજુ પ્રત્યે અત્યંત કૃતજ્ઞતા હતી. તેઓએ સમજ્યું કે તેમના પિતાએ રાજુના નામે મિલકત માટે લીધો નિર્ણય યોગ્ય હતો. રાજુ માટે આ સમજણ એક મહાન સફળતા જેવી હતી. એક દિવસ કૌશિક અને રોહિતે રાજુને ફોન કરીને કહ્યું, તમે અમારા માટે જે કર્યું છે તે કદી નહીં ભૂલાય. હવે તમે અમારું પરિવાર છો. જો તમારું જીવનમાં ક્યારેય કંઈક જરૂર પડે તો અમે આદર અને પ્રેમથી તમારી પાસે હાજર હોઈશું. આ ઘટનાએ બંને ભાઈઓના જીવનને બદલી નાખ્યું. તેઓ અજયભાઈ અને રાજુના જીવનમાંથી બોધ લઈને સાવ નવો દ્રષ્ટિકોણ અપનાવ્યા. તેઓ વધુ સહાનુભૂતિશીલ બન્યા અને તેમના જીવનમાં મદદગારી અને સેવા માટે કાર્ય કરવાનું શરૂ કર્યું. સમાજ માટે આ ઘટના એક ઉદાહરણ બની. રાજુએ જીવનમાં જે નિષ્ઠા, સચ્ચાઈ અને કર્તવ્યને સમજ્યું તે તેના માટે જીવનભરનું ગૌરવ બની ગયું. રાજુનો દીકરો પણ પિતાની આ સિદ્ધાંતો સાથે આગળ વધતો રહ્યો અને રાજુના જીવનમાં વધુ સુખદ ક્ષણો ઉમેરતો રહ્યો. આ અંતે રાજુએ માત્ર પોતાની પ્રતિષ્ઠા મેળવી નહીં, પણ અજયભાઈના દીકરાઓના જીવનમાં પણ બદલાવ લાવ્યો. આ કથાને સૌને એક સુંદર સંદેશ આપે છે કે કર્તવ્ય અને પ્રેમ સાથે જીવતા લોકોનું જીવન અનંત સાર્થકતાથી ભરપૂર હોય છે. તો મિત્રો, તમને અમારો આજનો આ વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારા આવા જ વિડીયો જોવા માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો.